આ રેસીપી જોઈને હવે તમે બાળકોને મોમોઝ ખાવાની ના બિલકુલ પણ નહીં પાડો। આ મોમોઝ હેલ્ધીની સાથે ટેસ્ટમાં બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું। સેમ લારી પર મળે તેટલા જ ટેસ્ટી બન્યા છે અને સાથે મોમોઝની એકદમ ટેસ્ટી અને ચટપટી મોમોઝ ચટણીને તો કેમ જ ભૂલાય, તો તે પણ સાથે બનાવીશું। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો સૌપ્રથમ મોમોઝ બનાવવા માટે આપણે તેનું ટેસ્ટી અને એકદમ ચટપટું સ્ટફિંગ બનાવી લઈશું। તો તેની માટે મેં ચોપ કરેલી કોબીસ, ગાજર, ડુંગળી અને કેપ્સિકમ લીધા છે। તેની સાથે આદુ, મરચાં અને લસણને પણ ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે। આ વેજીટેબલને આપણે ચોપરની અંદર ઝીણા ઝીણા ચોપ કરવાના છે। ખમણીની મદદથી ખમણીશું તો તેનું પાણી રિલીઝ થશે, એટલે આ રીતે ઝીણા ઝીણા ચોપરની અંદર ચોપ કરી લેવાના છે। હવે એક પેનની અંદર આપણે 2 ચમચી જેવું તેલ ગરમ થવા માટે રાખીશું। તેલ આપણું થોડું ગરમ થાય એટલે તેની અંદર જે આપણે આદુ, મરચાં અને લસણને ઝીણા ઝીણા ચોપ કરીને રાખ્યા હતા તે અંદર એડ કરી દેવાના છે। આદુ, મરચાં, લસણને આપણે થોડાક સાંતળી લેવાના છે। હવે આ વેજીટેબલની ક્વોન્ટિટી આપણે જે રીતે મોમોઝ જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તે રીતે રાખવાની છે। તો અત્યારે મેં કોબીઝનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે અને બાકીના વેજીટેબલનું પ્રમાણ થોડુંક ઓછું રાખ્યું છે। હવે આપણે આદુ, મરચાં, લસણ થોડાક સંતરાય એટલે તેની અંદર આપણે 1 નંગ મેં ડુંગળી લીધી હતી, તેને ઝીણી ઝીણી ચોપ કરી લીધી હતી, તે અંદર એડ કરી દઈશું। ડુંગળી આપણી થોડીક સંતરાય એટલે તેની અંદર ઝીણા ચોપ કરેલા ગાજર એડ કરી દેવાના છે। બધા જ વેજીટેબલને માત્ર આપણે 1-1 મિનિટ માટે થોડાક સાંતળી લેવાના છે, વધારે ઓવરકુક બિલકુલ પણ નથી કરવાના। તો ગાજર આપણું થોડુંક સંતળાઈ ગયું છે। હવે તેની અંદર કેપ્સિકમ એડ કરી દઈશું। કેપ્સિકમને પણ મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું હતું, 1 નંગ કેપ્સિકમ મેં લીધું છે, તેને પણ આપણે માત્ર 1 મિનિટ માટે થોડુંક સાંતળી લેવાનું છે। તો આ રીતે બધા જ વેજીટેબલને આપણે 1 બાય 1 1-1 મિનિટ માટે સાંતળી લેવાના છે। હવે કેપ્સિકમ આપણું થોડુંક સંતળાય એટલે તેની અંદર ઝીણી ચોપ કરેલી કોબીઝ એડ કરી દેવાની છે। કોબીઝનું પ્રમાણ મેં બીજા વેજીટેબલ કરતાં થોડુંક વધારે રાખ્યું છે। કોબીઝને પણ આપણે આ રીતે હાઈ ગેસની ફ્લેમ ઉપર 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું। હવે તેની અંદર આપણે 1 ચમચી મીઠું અને અડધી ચમચી મરી પાવડર એડ કરવાનો છે। બધા જ વેજીટેબલને આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર થોડાક સાંતળી લેવાના છે। ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે, નહીંતર આપણા વેજીટેબલમાંથી પાણી રિલીઝ થશે। આવું ના થાય તેની માટે તમારે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ જ રાખવાની છે। હવે આ સ્ટેજ ઉપર આપણે 1 ચમચી કોર્નફ્લાવર લેવાનો છે, તેની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું અને આ રીતે થોડુંક મિક્સ કરી લેવાનું છે। આ રીતે પાણી અને કોર્નફ્લાવરને મિક્સ કરી અને આપણે આ વેજીટેબલની અંદર એડ કરી દઈશું। આવું કરવાથી આપણા વેજીટેબલમાંથી પાણી રિલીઝ નહીં થાય અને આપણા મોમોસ એકદમ સરસ એવા જ્યુસી બનીને તૈયાર થશે। હવે તેની અંદર આપણે 1 ચમચી સોયા સોસ એડ કરવાનો છે, તેની સાથે આપણે 1 થી 1.5 ચમચી જેવો ચીલી સોસ એડ કરવાનો છે, રેડ ચીલી સોસ એડ કરવાનો છે। બંને વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી લેવાની છે। તો આ રીતે હાઈ ગેસની ફ્લેમ ઉપર બધા જ મસાલાને સરસ એવા મિક્સ કરી લેવાના છે। લાસ્ટમાં તેની અંદર આપણે થોડાક લીલા ધાણા એડ કરી દઈશું। ધાણાને પણ આપણે આ રીતે થોડાક આ રીતે હલાવી અને મિક્સ કરી લેવાના છે। તો આપણું સરસ મજાનું એવું તીખું ચટપટું મોમોઝનું સ્ટફિંગ બનીને તૈયાર છે। તેને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે એક બીજું પેન લેવાનું છે। પેનની અંદર આપણે 3 થી 4 નંગ ટામેટાને વચ્ચેથી કટ કરી અને અંદર એડ કરી દઈશું। તેની સાથે આપણે 6 થી 7 નંગ કાશ્મીરી લાલ મરચાં લેવાના છે, 8 થી 10 કળી લસણ લેવાનું છે। હવે તેની અંદર આપણે 1 થી 1.5 ગ્લાસ જેવું પાણી એડ કરી અને પેનને ઢાંકી અને બધી જ વસ્તુને આપણે કૂક થવા માટે સાઈડમાં રાખી દઈશું। ત્યાં સુધી આપણે મોમોઝ માટેનો લોટ બાંધી દઈશું। આ મોમોઝને આપણે હેલ્ધી રીતે બનાવવાના છીએ, તો તેની અંદર આપણે 1 કપ જેવો ઘઉંનો લોટ લેવાનો છે, તેની સાથે આપણે 1 કપ મેંદાનો લોટ લેવાનો છે। બંને લોટને આપણે ચાળી લેવાના છે। તેની સાથે આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને 1 મોટી ચમચી તેલનું મોણ એડ કરી દેવાનું છે। બધી જ વસ્તુને આ રીતે હાથેથી સરસ એવી મસળી અને મિક્સ કરી લઈશું। તેની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને થોડો કઠણ લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે। લોટને આપણે પરાઠા કરતાં થોડો કઠણ રાખવાનો છે। લોટ આપણો નરમ ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે, નહીંતર આપણો મોમોઝનો શેપ મેન્ટેન રાખવો ખૂબ જ મુશ્કેલ થઈ જશે। તો આ રીતે લોટને આપણે થોડો કઠણ બાંધીને તૈયાર કરવાનો છે। હવે લોટને ઢાંકી અને 10 થી 15 મિનિટનો આપણે રેસ્ટ આપવાનો છે। ત્યાં સુધી આપણે જે ટામેટાં મરચાંને કૂક થવા માટે રાખ્યા હતા તે સરસ એવા કૂક થઈ ગયા છે। તો ટામેટાની ઉપરની સ્કીન આપણે નીકાળી દઈશું। હવે એક બાઉલની અંદર આપણે ફરીથી 1 ચમચી કોર્નફ્લાવર લેવાનો છે, તેની અંદર આપણે થોડુંક પાણી એડ કરી દઈશું। બંને વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી લેવાની છે। હવે આ કોર્નફ્લાવર વાળું જે પાણી બનાવ્યું છે તે આ ટામેટાની અંદર આપણે એડ કરી દઈશું।
હવે આ ચટણીને એકદમ ટેસ્ટી અને ચટપટી બનાવવા માટે તેની અંદર આપણે બાકીના મસાલા કરી લઈશું. તો તેની અંદર આપણે 1 ચમચી મીઠું અને 2 ચમચી ખાંડ એડ કરવાની છે. 1 નાની ચમચી આપણે પિઝા સિઝનિંગ અથવા ઓરેગાનો એડ કરવાનો છે. હવે આ બધી જ વસ્તુને આપણે આ રીતે સ્પ્રેચ્યુલાની મદદથી આ રીતે થોડુંક પ્રેસ કરતા જઈશું અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે, જેથી આપણી ચટણીને સરસ એવું બાઇન્ડિંગ મળી જશે. અથવા તો આ રીતે જે પાઉંભાજીનું મેશર આવે છે તેની મદદથી સરસ એવું મેશ કરી લેવાનું છે. હવે આ રીતે મેશ કર્યા પછી ચટણીને આપણે સરસ એવી ઠંડી કરી લેવાની છે. આ રીતે ઠંડી થાય પછી તેને આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું અને આ રીતે બધી ચટણીને આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાની છે. હવે મિક્સર જારને ઢાંકી અને ચટણીને આપણે થોડીક દરદરી પીસીને તૈયાર કરવાની છે. થોડીક દરદરી આપણી ચટણી હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે દરદરી ચટણી પીસી અને તૈયાર કરી લેવાની છે. તો આપણી સરસ મજાની એવી મોમોઝની એકદમ તીખી અને ચટપટી ચટણી બનીને તૈયાર છે. હવે આપણા લોટને રેસ્ટ થતાં પણ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો લોટને આપણે આ રીતે સરસ એવો મસળીને તૈયાર કરવાનો છે. 5 મિનિટ માટે આપણે લોટને આ રીતે સરસ એવો મસળવાનો છે અને આ રીતે પટકવાનો છે, જેથી આપણા લોટની અંદર સરસ એવી સ્ટ્રેચીનેસ આવી જશે અને આપણા મોમોઝ સરસ એવા સોફ્ટ બનીને તૈયાર થશે. હવે તેની અંદરથી આપણે એક નાની સાઇઝનો પૂરી સાઇઝનો લુઓ લેવાનો છે. તેમાંથી આપણે એક પૂરી બનાવી લેવાની છે. તેની અંદર જે આપણે મોમોઝનું સ્ટફિંગ બનાવ્યું હતું તે અંદર એડ કરી દઈશું. 1 મોટી ચમચી આપણે સ્ટફિંગ એડ કરવાનું છે. હવે આ રીતે આપણે 2 આંગળીની મદદથી આ રીતે વાળતા જઈશું અને મોમોઝ તૈયાર કરવાના છે. તો આ રીતે બંને સાઈડે ચપટી લેતા જવાનું છે અને આ રીતે બીજી બાજુએથી પેક કરવાનું છે. આ રીતે થોડીક ચપટી લેતા જવાનું છે અને આ રીતે પેક કરતા જવાનું છે. આ રીતે આપણે મોમોઝ બનાવવાના છે. તો આપણો સરસ મજાનો એક મોમોઝ બનીને તૈયાર છે. તેને આપણે સાઈડમાં રાખી દઈશું. સેમ એ જ રીતે આપણે બીજો મોમોઝ પણ બનાવી લઈશું. આ રીતે ચપટી વાળતા જઈશું અને મોમોઝ આપણે બનાવવાનો છે. આ રીતે 2 આંગળીની મદદથી થોડીક આપણે ચપટી લેતા જવાનું છે અને બંને બાજુને આપણે પ્રેસ કરી અને ભેગા કરતા જવાનું છે. તો આ રીતે મોમોઝ આપણે બનાવીને તૈયાર કરવાના છે. જો તમને આ રીતે ના ફાવે તો આપણે જે કચોરી શેપમાં બનાવીએ છીએ, આપણે લીલવાની કચોરી બનાવીએ છીએ તે રીતે પણ તમે બનાવી શકો છો રાઉન્ડ શેપની અંદર. તો સેમ એ જ રીતે મેં બધા જ મોમોઝ બનાવી અને તૈયાર કરી લીધા છે. હવે એક બાજુએ મેં ઢોકળિયાની અંદર પાણી ગરમ થવા માટે પણ રાખી દીધું હતું. જે આ રીતે સ્ટીમરની પ્લેટ આવે છે તેની ઉપર આ રીતે થોડીક તેને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે. હવે તેની ઉપર 1 બાય 1 બધા જ મોમોઝ એડ કરી દઈશું. મોમોઝ આપણા બન્યા પછી એકદમ ડ્રાય ના થઈ જાય તેની માટે આપણે તેને થોડાક ઓઇલથી આ રીતે ગ્રીસ કરી લેવાના છે. હવે ઢોકળિયાને ઢાંકી અને મોમોઝને આપણે 10 થી 12 મિનિટ માટે કૂક કરી લેવાના છે. 10 થી 12 મિનિટ પછી આપણે ખોલી અને તેની ઉપર થોડાક લીલા ધાણા એડ કરી દઈશું અને થોડાક રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે. તો આપણા સરસ મજાના એવા ગરમા ગરમ મોમોઝ બનીને તૈયાર છે. હવે બાળકોને મોમોઝ ખાવાની બિલકુલ પણ ના નહીં પડતા. આટલા હેલ્ધી મોમોઝ બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ રીતે ફ્રેન્ડ્સ ગરમા ગરમ મોમોઝ બનાવી અને તમે પણ ટ્રાય કરજો અને મોમોઝ કેવા બન્યા છે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને હા, ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો તો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.